નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે, કેમ ઉત્પાદન વધે અને સાથે સાથે ખેડૂત મિત્રો જે છે કેમ વૈજ્ઞાનિક ખેતી તરફ આગળ વધે, એના માટે એ મિત્રો આપણે હંમેશા એ પ્રયત્નો કરી રહ્યા છીએ. ત્યારે મિત્રો હાલનો સમયગાળો એટલે આપણે બધાને ખબર છે કે શિયાળુ પાકોની એ વાવણીની શરૂઆત થઈ છે. ઘણા બધા વિસ્તારની અંદર એ ખેડૂત મિત્રો જે છે એ થોડો કસવાટ છે કે આ વખતે જે છે એ વાવણી જે છે એ આમ કહેવાય ને કે થોડુંક મોડું થઈ રહ્યું છે, લેટ થઈ રહ્યું છે, તડકા વધારે પડે છે, શિયાળુ પવન જે છે એ હજી વળ્યો નથી. ત્યારે શિયાળુ પાકો જે છે એ પાકોની અંદર મિત્રો દિવસે દિવસે છેલ્લા 2 દિવસથી એ કહે ને તો શિયાળુ જે છે એ પવન વાવા મળ્યો છે. ખેડૂત મિત્રો જે છે એ વાવેતરમાં જે છે એ ચણા અને જીરુંનું વાવેતર એ ખૂબ મોટા પ્રમાણમાં એ કરી રહ્યા છે. ત્યારે મિત્રો આ વર્ષે જીરાના વાવેતરની અંદર આપણે ખૂબ કાળજી રાખવી પડશે. શા માટે? તો કે જીરું જે છે એ આપણે એટલે ખબર છે કે બધા કરતાં પાક કોઈ અઘરો પાક હોય તો એ જીરું છે. જીરાનો પાક જે છે એ સેન્સિટિવ પાક છે. એની અંદર જે છે એ ફૂગ લાગવાના કારણે એ મિત્રો જીરું જે છે એ આખા ખેતરો ખાલી થઈ જાય છે. તો જીરું જે ખેડૂત મિત્રોએ વાવવું છે, જીરાનું જે છે એ ઉત્પાદન લેવું છે, એ ખેડૂત મિત્રોએ એ વૈજ્ઞાનિક અભિગમ એ મિત્રો અપનાવવો પડશે. મિત્રો વૈજ્ઞાનિક અભિગમની અંદર પણ જો ખાસ કરીને જે ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ છીએ, ગયા વર્ષે પણ આપણે ભલામણ કરી હતી, એ હતું પ્રોડક્ટ એટલે સ્ટાર પ્રોટેક્ટ. આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ ખેડૂત મિત્રો એ જીરું વાવનાર ખેડૂત મિત્રોએ પાયાથી જ જે છે વાવેતરના સમયગાળામાંથી જ જે છે ઉગી જાય ત્યારથી જ જે છે જો આપી દેવામાં આવે તો એ જીરાને જે છે એ જાવા નહીં દે, ઉકાવા નહીં દે, જીરાની અંદર ફૂગ નહીં લાગવા દે. મિત્રો સ્ટાર પ્રોટેક્ટ જે છે એ એક જાતનું જે કહેવાય ને કે જીરાનું ચારે બાજુથી જે છે એ છોડનું જે છે એ પ્રોટેક્શન આપવાનું કામ એ આ સ્ટાર પ્રોટેક્ટ કરશે. આ સ્ટાર પ્રોટેક્ટની અંદર મિત્રો આપણે બધાને ખબર છે કે આની અંદર તમામ પ્રકારના જે છે એ આપણા જે ફૂગને જે છે એ જે નુકસાન કરતી જે ફૂગ છે એ ફૂગને મારવાવાળા એ આની અંદર જે છે એ નુકસાન કરતી ફૂગ જે છે એને મારવાવાળી એ ખેડૂત માટે ઉપયોગી ફૂગ એ આ સ્ટાર પ્રોટેક્ટની અંદર છે. એની અંદર જે છે એ 3 પ્રકારની ફૂગ કહેવાય કે ભાઈ જે વર્ટિસિલિયમ છે, વર્ટિસિલિયમની જે જુદી જુદી સ્પીસીસ છે, ટ્રાઇકોડર્માની સ્પીસીસ છે, આવી રીતના જે છે એ મેટારેજિયમની સ્પીસીસ છે, એની અંદર જે છે બેવરિયાની સ્પીસીસ છે, એની અંદર આપણે કહીએ કે સુડોમોનાસ છે, આની અંદર જે છે એ બેસેલિસ થુરેન્જીસ છે, એનપીકેના બેક્ટેરિયાઓ છે અને સાથે સાથે માઇક્રો રાઇઝા, આ બધા જ બેક્ટેરિયાઓ જે છે આ સ્ટાર પ્રોટેક્ટની અંદર છે. આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ મિત્રો લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલી આ એક પ્રોડક્ટ છે. લાઇફોલાઇઝેશન ટેકનોલોજી એ ખેડૂત મિત્રો માટે એ ખૂબ ઉપયોગી આ ટેકનોલોજી છે. ખેડૂત મિત્રો જે છે આ ટેકનોલોજીનો ઉપયોગ કરશે તો એ કહેવાય કે જે છોડ જે છે એ છોડની ફરતું જે છે આખું જે નુકસાન કરતી જે કાંઈ ફૂગ જે છે જેનાથી સુકારો આવે છે એ મૂળના તંત્ર ઉપર જે છે આખી અસર કરશે. નુકસાન કરતી ફૂગને છોડ પાસે આવવા જ નહીં દે. સાથે સાથે એની અંદર 3 પ્રકારના આપણે કહીએ ને કે ફૂગના બેક્ટેરિયાઓ, જીવાતના બેક્ટેરિયાઓ અને ખાતરના બેક્ટેરિયાઓ, આ 3 બેક્ટેરિયાઓનો જે છે સમૂહ છે જેના કારણે થશે હું તો કે જે છે ફૂગ નહીં લાગવા દે. બીજું જીવાત જે છે જે જીરાના પાકની અંદર થ્રિપ્સનો ખૂબ મોટો મોલોનો ખૂબ મોટો પ્રશ્ન આવે છે તો એના માટે બેવરિયા અને બેસિલિસ થુરેન્જીસ છે. ફૂગ માટે ટ્રાઇકોડર્મા છે, સુડોમોનાસ. સાથે સાથે મિત્રો પોષણ માટે જે છે એ આપણે કહીએ ને કે એનપીકેના બેક્ટેરિયાઓ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશને ફિક્સ કરતા બેક્ટેરિયાઓ જે છે એ એને છોડને સુધી પહોંચાડવાની કામગીરી કરશે અને કૃત્રિમ મૂળ ઉત્પન્ન કરવા માટે એ મિત્રો એની અંદર માઇક્રોરાઇઝા. તો આ 3 પ્રકારની જે છે એ આપણે કહેવાય ને કે છોડને રક્ષણ આપશે. છોડ તમારો ધોકા જેવો ઉગશે. મિત્રો જે ખેડૂત મિત્રોએ ગયા વર્ષે સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ કર્યો હતો એમને આગોતરો સુકારો કે પાછોતરો સુકારાની અંદર કોઈ પણ પ્રશ્ન રહ્યો નહોતો. સ્ટાર પ્રોટેક્ટ જે છે એ એક વખત આપી દે, 1 મહિનો દિવસ જે છે એ વારાઘડી ફૂગનાશક દવાનો છંટકાવ કરવાની જરૂરિયાત રહેતી નથી. જમીનની અંદર આપશો એટલે એ જીવતા જીવડા જે છે એનું કામ જે છે કરવાનું શરૂ કરશે. આપવા માટે ખાસ કરી ખેડૂત મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે જે આપણે ખાતરો જે નાખીએ છીએ એ 2 દિવસ પહેલાં નહીં અને 2 દિવસ પછી જે છે ખાતરો આપવા નથી. ઉપર છંટકાવ કરવા માટે મિત્રો એક પંપમાં જે છે એ 25 થી 30 ગ્રામ જેવું નાખી અને આપણે છંટકાવ કરવાનો છે. જ્યારે આપણે આપીએ છીએ ત્યારે ખાસ મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે આને જે છે આ સ્ટાર પ્રોટેક્ટને જે 4 થી 5 કલાક અગાઉ પાણીમાં પલાળવાનું છે અને ત્યારબાદ જે છે એ જમીનની અંદર આપણે આપવાનું છે. કારણ કે આની અંદર જે લાઇફોલાઇઝેશન ટેકનોલોજીના કારણે જે સુષુપ્ત અવસ્થામાં રાખેલા જે જીવાણુઓ છે, બેક્ટેરિયાઓ છે, જે ખાતરના બેક્ટેરિયાઓ, આ બધાને જે છે એક્ટિવ કરવા માટે જ્યારે ભેજ મળશે ત્યારે એ કામગીરી કરવાની શરૂઆત કરશે. મિત્રો આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ બજારની અંદર જે છે 700 રૂપિયે
એ 250 ગ્રામ મળે છે. 2.5 વીઘાની અંદર જે છે આ એનો ડોઝ છે. તમે 10 વીઘાનું 20 વીઘાનું જીરું કરતા હોય માત્ર જે છે એ 1 એકરની અંદર આ તમે આપશો એટલે જે છે એ ચોથા પાંચમા અઠવાડિયા દિવસની અંદર તમને આખા છોડની અંદર ફેરફાર દેખાશે. જો તમને આમાં ફેરફાર ન દેખાય તો તમે જ્યાંથી લાવ્યા હોય ત્યાંથી જે છે આ તોડેલું ડબલું પાછું દઈ આવ્યો, તોડેલું પેકેટ પાછું આપજો, તમને જે છે એના પૈસા પરત આપી દેશે. આવી આ કંપની જે છે જવાબદારી લે છે. તો મિત્રો આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ દરેક ખેડૂત મિત્રો જે છે એનો ઉપયોગ કરે એવી જે છે અમે એક ભલામણ કરીએ છીએ. તો શરૂઆતથી જે છે એ છોડ જે છે જુસ્સાદાર બને તો ખેડૂત મિત્રો આપણે પણ જુસ્સામાં રહીએ. ખેડૂત મિત્રો આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ ગુજરાતના ક્યાં ખૂણે કેવી રીતનું મળશે તો એના માટેનો હેલ્પલાઇન નંબર છે એ પણ તમે નોંધી લો. 9231 9389 આ નંબર પર મિત્રો ફોન કરી અને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર જે છે એ તમે સ્ટાર પ્રોટેક્ટની માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જીરાના પાકની વૈજ્ઞાનિક માહિતી માટે મિત્રો અમારો સંપર્ક તમે કરી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.